ગાંધીનગર જિલ્લામાં કોંગો ફીવરનો કેસ સામે આવ્યો છે। પિંડારણાના ગામમાં કોંગોનો પ્રથમ કેસ સામે આવ્યો છે। કોંગો ફીવર પોઝિટિવ આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યા। પિંડારણના ગામમાં 2 આરોગ્યની ટીમ તપાસ કરી રહી છે, ડિપ્લોય કરવામાં આવી છે। પશુપાલન વિભાગ પણ હવે સતર્ક થઈ ગયું છે। સર્વેલન્સ દવાના છંટકાવની કામગીરી શરૂ કરાઈ છે। ફરી એકવાર કોંગોનો ફીવર આવતા લોકોમાં દહેશત છે। ગાંધીનગરના પિંડાળામાં એક કોંગો ફીવરનો કેસ જે છે પોઝિટિવ આવ્યો છે। તેને લઈને તે આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગની ટીમ જે છે પિંડાળા ગામની અંદર સર્વેની કામગીરી હાથ ધરી રહી છે। જો વાત કરવામાં આવે તો પિંડાળા ગામની અંદર જે 2 દિવસ પહેલા પોઝિટિવ કેસ આવતાની સાથે તે ગઈકાલથી જ તે પશુપાલન અને આરોગ્ય વિભાગની ટીમ જે છે ડોર ટુ ડોર સર્વે કરી રહી છે। કેટલા લોકો બીમાર છે ઘરની અંદર તેને લઈને પણ સર્વે કરી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો જે પશુઓ છે અને જે પશુઓ માટે પાણી રાખવામાં આવે છે તે તમામ દિશાઓની અંદર પણ સફાઈ છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। સાથે જ જ્યાં પશુઓ રાખવામાં આવે છે તે તમામ જગ્યાઓમાં દવાઓનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે। હાલ આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈને લોકોનો સર્વે કરી રહી છે અને પૂછી રહી છે કે તાવ આવે છે કે નહીં। સમગ્ર બાબતને લઈને આરોગ્ય વિભાગ તંત્ર પણ એક્શનમાં છે અને પશુપાલન વિભાગ પણ એક્શનમાં છે। દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।